સમાચાર ભરૂચના જોઈએ। ભરૂચ શહેરમાં બીપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે। ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને 2 વાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી। આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। ધમકીના કોલ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક વ્યક્તિની અટકાયત કરી હતી। આરોપીએ તેના ભાઈઓ સાથેના વિવાદમાં ફોન કરીને ખોટી માહિતી આપવાનો ગુનો કર્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આ કોલ દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હતો। પોલીસે તેની સામે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને તે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાઈ આવે છે। તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે। જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો। જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી, જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે।